ઉત્તર પૂર્વના ઠંડા પવનની અસરથી અમદાવાદ સહિત 11 શહેરોમાં ઠંડીનો પારો 16 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 31.0 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. અમદાવાદના મહત્તમ તાપમાનમાં 1 થી 1.5 ડિગ્રીનો ઘટાડો થયો હતો, પરંતુ લઘુત્તમ તાપમાન વધતા ઠંડીનો અહેસાસ થયો ન હતો. અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહ્યું હતું, પણ મહત્તમ તાપમાન 32 થી 33 ડિગ્રીની વચ્ચે રહેતા સવાર સાંજ ઠંડક અને દિવસે ગરમી જેવી ડબલ સિઝનનો અનુભવ થતો હતો. સોમવારે ઠંડા પવનની અસરથી મહત્તમ તાપમાન 1 થી 1.5 ડિગ્રી ગગડીને 30.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યું હતું. આગામી 3 દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધવાની વકી છે. સમગ્ર રાજ્યમાં 13.7 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી.